So, yes, Harsh. Harsh. So, from the scale from 1 to 10, how would you recommend El Mariana to others? ઓફકોર્સ મેમ હવે એ તો 10 ઉપર હોત તો હું ઉપર નથી દેત બટ ઓફકોર્સ 10 મેમ કારણ કે જે મારે પ્રોસેસ પ્રમાણે જે મારા જે રોલર કોસ્ટરવાળી મેં રાઈડ કીધી તમને એમાંથી જે મને લાસ્ટમાં એન્જોયમેન્ટ મળ્યું અત્યારે તો એના માટે હું ઓફકોર્સ 10 સ્કેલ કરીશ એન્ડ ઓફકોર્સ મારા ફ્રેન્ડ્સને જવું હશે તો ઓફકોર્સ એને એ જ કહીશ કે ભાઈ બાકી બધું રાજકોટમાં તો ભૂલી જાય MFLમાં જા. Hello everyone, welcome to El Mariana podcast series, and here today we have Harsh with us. Hallo, wie geht's? ગુડ ઓન દિયર. Sehr gut. Gratulation, Harsh. Danke schön. હર્ષ, કોંગ્રેચ્યુલેશન્સ. જર્મનીના વિઝા આવી ગયા છે અને મસ્ત હમણાં ટ્રાવેલિંગ શરૂ કરશો. હા હવે નેક્સ્ટ થર્સડેની ફ્લાઇટ બુક કરાવી. વન્ડરફુલ. આઈ રિયલી ફીલ વેરી ગુડ એન્ડ વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. સો જસ્ટ હર્ષ, તમને પૂછવું હતું, હાઉ વોઝ યોર જર્ની? વિઝાની જર્ની તમારી કેવી રહી? વિઝાની જર્ની તો આમ રોલર કોસ્ટર ટાઈપ અપ ડાઉન બહુ કારણ કે તમને ખ્યાલ જ છે કે ફર્સ્ટ મેં MFL જોઈન કર્યું હતું, ધેન લેંગ્વેજ સ્ટાર્ટ કરી નાખી હતી શીખવાની એન્ડ જ્યારે લાસ્ટ સેમેસ્ટરમાં તો ત્યારે ઓફકોર્સ મારી પ્રોસેસ પણ સ્ટાર્ટ થઈ ગઈ હતી MFLમાંથી. બટ થોડુંક મારા અન્ડરસ્ટેન્ડિંગના લીધે અને થોડુંક લાઈક હોય ને કે હજી અમારે બધું જોયું ના હોય અમે ત્યાંની શું સિચ્યુએશન છે જર્મનીની એન્ડ ઓલ, તો ઓફકોર્સ તમને ખ્યાલ જ છે કે મેં કન્સલ્ટન્સી બીજી જગ્યાએથી ટ્રાય કરી હતી એન્ડ પછી ત્યાંથી ટ્રાય કરી એન્ડ ફાઇલ એ લોકોએ બનાવી એન્ડ થોડાક એવા એરર્સ આવ્યા એન્ડ થોડાક તો નહીં પણ આમ જાજા કહી શકાય એટલે ઓલમોસ્ટ 3-3.5 મહિના મારે ડીલે થઈ ગઈ એન્ડ મારું બેચલર્સ અહીં કમ્પ્લીટ થઈ ગયું તોય મારે હજી વિઝા પ્રોસેસ સ્ટાર્ટ થઈને એમાં એરરને ઘણી બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હતી. પછી તમને ખ્યાલ જ છે કે મનોજ સરે મને કીધેલું છે કે આપણા જે રિલેશન છે એ એઝ અ સ્ટુડન્ટ કરતાં સ્ટુડન્ટ કરતાં એઝ અ ફ્રેન્ડલી જે ફેમિલી ટાઈપ વધુ હતા. ઓલવેઝ યુ ફીલ લાઈક ફીલ લાઈક ફેમિલી ઓફકોર્સ મેમ. એન્ડ પછી મનોજ સર પાસે આવ્યો અને તમે ઓફિસમાં હતા જ મેં કીધું કે સર હવે આવી રીતના ત્યાંથી આટલા ટાઈમ મારે લેટ થઈ ગયું એન્ડ વિઝા પ્રોસેસમાં આટલી એરર્સ આવીને ઓફકોર્સ હું મુંબઈએ 2 વખત જઈ આવ્યો ઓ હતો માય ગોડ અને પછી ત્યાંથી રિટર્ન આવ્યો હતો વિધાઉટ વિઝા. ઓ માય ગોડ, એટલે સેડ ન્યૂઝ. ના પછી સરને કીધું કે સર હવે આમાં તમે આજ ચાલશો એન્ડ પછી મનોજ સરે કીધું કે ઓફકોર્સ કે આપણે તો જ્યાંથી હતા ત્યાંથી લાઈક જે જગ્યાએથી જે પોઈન્ટેથી મેં MFL મૂક્યું હતું ને એ પોઈન્ટેથી તમે ને સરે મને પાછો એનરોલ કરાવ્યો એન્ડ લાઈક એવી રીતના ફીલ ના થવા દીધું કે હું એક ટાઈમ માટે એક સર્ટેન ટાઈમ માટે આ MFL ઇન્સ્ટિટ્યૂટનો સ્ટુડન્ટ નહોતો એમ. લાઈક તમે જે રીતના ટ્રીટ કર્યું લાઈક वो कहते ना सुबह का बुला शाम को वापस करा तो था उसको बुला नहीं कहते. भूला नहीं. So like I just even wanted to ask you this thing, like why choosing, like why did you feel like choosing El Mariana, is the best option, I can say? બિકોઝ મેં બીજી બધી કન્સલ્ટન્સીસને લાઈક મારો એક કન્સલ્ટન્સીનો અનુભવ તો થઈ જ ગયો છે એન્ડ મેઇનલી એલમાનિયાના લાઈક મેં તમારું જ્યારે સર્ચ કર્યું હતું ત્યારે જે તમે સ્ટુડન્ટ સાથે ઇન્ટરેક્ટ કરો છો ઓફકોર્સ મેઇન બેનિફિટ એ મળે છે કે તમે અને સર ખુદ પોતે જઈને અહીંયા જર્મનમાં બધી કોલેજની વિઝિટ કરો છો. કારણ કે અમે તો ઓફકોર્સ જર્મની ટૂર માટે કોઈક ગયા હોય કે કોઈક ખાલી ફરવા માટે ગયા હોય તો એ વસ્તુ ખાલી ટુરિસ્ટ પ્લેસ જોઈ શકે. બટ અહીંયાની જે સિચ્યુએશન છે અહીંયાની કોલેજીસ વર્ક પાર્ટ ટાઈમ વર્કમાં કઈ રીતના છે એ બધી વસ્તુ અમને ઇન ડિટેલ્સ ના ખબર હોય એન્ડ અમે સર્ચ કરીને લાઈક સોશિયલ મીડિયાઝને એમાં ઉપર સર્ચ કરી શકીએ. તો તમે લોકો જે અહીંયા જઈને કોલેજ એક્સપ્લોર કરો છો, અહીંયાની બધી વર્ક ને પાર્ટ ટાઈમ જોબ્સમાં શું ચાલે છે એ બધું એક્સપ્લોર કરો છો ને અહીંયા આવીને અમને જે રીતના તમે ગાઈડ કરો છો કે અહીંયા જઈને 0 થી 10 સુધીમાં આ રીતના A to Z પૂરું કમ્પ્લીટ કરવાનું આ વસ્તુ, તો એ બધું જે ગાઈડન્સ છે અને આફ્ટર વિઝા લાઈક હવે હું જઈશ તોય તમે કારણ કે સર સાથે મારે વાત થઈ હતી કે સરે કીધું હતું કે અમે મે-જૂનમાં પાછા જર્મની આવવાના છીએ અને હમણાં જ રિસેન્ટલી તમે જર્મની ગયા હતા તમે સર પાછા અને અહીંયા જઈને તમે સ્ટુડન્ટ સાથે પાછા મળો છો કેવું કેની લાઈફમાં ચાલે છે, ન્યૂ જે રૂલ્સ આવતા હોય કે ભાઈ ન્યૂ વર્ક પરમિટ કઈ રીતના છે, વેજીસ કઈ રીતના છે, તો એ બધી વસ્તુને તમે જે ઇન્ફોર્મેશન શેર કરો કે આફ્ટર વિઝા તમે અહીંયા આવીને અમને હેલ્પ કરો છો. એટલે રાજકોટમાં કાંઈ વસ્તુ થતી હોય તો અમે તમને કોન્ટેક્ટ કરી શકીએ બટ આ વસ્તુ એનો મેઇન બેનિફિટ છે કે તમારા નેટવર્કિંગના લીધે
અમે ત્યાં જઈને તમારી સાથે વાત કરી શકીએ અને તમારી હેલ્પ લઈ શકીએ. Exactly. And even like even I felt like networking is really useful Yeah, for of all course, the ma'am. students, I can say. કારણ કે ત્યાં અમે જો માનો કે જર્મન પબ્લિક સાથે તમે અમને વાત કરતા શીખવાડી છે, પણ એ લોકો સામેથી ના અમને વાત કરવા આપે, તો અમારે ત્યાં નેટવર્કિંગ અહીંયાથી જે બનાવેલું હોય અહીંયા ઓફકોર્સ અમને અહીંયા helpful Of course, થાય. Even like આપણે networking ની event પણ કરીએ Events છીએ પણ થાય, and yeah. you have visited one or two. Yeah. What was your experience about it? ઇવેન્ટ લાઈક એ એમ પ્રોફેશનલ ઇવેન્ટ તો કહી જ ના શકે કે ભાઈ આવી રીતના પ્રોફેશનલ આમ સરની જેમ રાખવાનું, મેમની જેમ રાખવાનું, સ્ટુડન્ટ સાથે આવી રીતના રહો. લાઈક એ એક ફેમિલી ઇવેન્ટ વધુ છે કે ભાઈ તમે એકબીજા સાથે નેટવર્ક કરી શકો, એકબીજાને ઓળખી શકો, સામેવાળો બોય છે ગર્લ છે એ કઈ ત્યાં સિટીમાં જાય છે, તમે એની સાથે તમે ઇન્ટરેક્ટ કરી શકો. એન્ડ મેઇનલી જે સર ને મેમ ત્યાં ઓપનલી જે રીતના અમને ગાઈડન્સ આપે કે અહીંયા જઈને તમે કોઈક આવી રીતના તમને બોલે તો એની સામે તમારે આવી રીતના શું રિપ્લાય આપવો, કારણ કે ઓફકોર્સ ન્યૂ કન્ટ્રી છે, નવા માણસો છે, બધા જાણીતા તો હોય નહીં. Correct. એન્ડ ત્યાં જે નેટવર્કિંગ થાય છે ને એ રિયલ નેટવર્કિંગ થાય છે Exactly. કે ત્યાં તમે બધા સ્ટુડન્ટ સાથે વન ઓન વન તમે ઇન્ટરેક્ટ થઈ શકો છો. એન્ડ માનો કે કોઈ બીજે સ્ટેટમાં એ સ્ટુડન્ટ હોય તો તમે માનો કે ત્યાં ક્યારેક જાઓ તો તમે એની સાથે નેટવર્કિંગ બીજા કન્ટ્રીમાં હોય તો એ વસ્તુ જે જ્યાં ઈ નેટવર્ક થાય છે ને એ રિયલ નેટવર્કિંગ થાય છે. Perfect. ઈ જે I'm very happy that our students are also taking that benefit, you know. Yeah, of course, ma'am. So Harsh, like you have chosen to have the language course there. For some time you will be learning the language and brushing up your language very well. And then I guess so like you are going to do further your studies as well. So like શું તમે ત્યાં આગળ સ્ટડીઝ નું ને બધું પ્લાન છે? મેઇનલી તો મને અહીંયા ડ્યુસબુર્ગ ધ યુનિવર્સિટી ઓફ ડ્યુસબુર્ગ એસનમાં મને પબ્લિકમાં વોટર એન્ડ વેસ્ટ વોટર મેનેજમેન્ટમાં મને ઓફર લેટર મળેલી છે. એન્ડ એમાં મારી લેંગ્વેજ રિક્વાયરમેન્ટ B2 સુધીની હતી. Understood. એન્ડ મેં અહીંયા સુધી A2 સુધી જ કમ્પ્લીટ કરેલું છે, કારણ કે જે રીતના મારે કન્સલ્ટન્સીમાં જે ઇસ્યુઝ આવ્યા એના લીધે. એન્ડ અત્યારે અહીંયા જઈને મારે ફર્સ્ટ ઓફ ઓલ B1 એન્ડ B2 કમ્પ્લીટ કરવાના છે, તો સ્ટાર્ટિંગના હું 4 મહિનામાં મને B1 B2 અહીંયા મળી કમ્પ્લીટ થઈ જશે. Exactly. એન્ડ ધેન મને કોલેજમાં એનરોલમેન્ટ મળી જશે. મારી પાસે ઓફર લેટર છે વિન્ટર સુધીનો, લાઈક મારે ત્યાં સુધીમાં વિન્ટર સુધીમાં એ લોકોને B2 સબમિટ કરવાનું. એન્ડ B2 સબમિટ કર્યા પછી હું ઓફિશિયલી ડ્યુસબુર્ગ એસનનો સ્ટુડન્ટ થઈ જઈશ. Wonderful. The place is quite good. I have visited. તમારી યુનિવર્સિટી મેં પર્સનલી વિઝિટ કરી છે એન્ડ યુ વોન્ટ બિલીવ ઇટ્સ લાઈક ક્વાઇટ બિગ યુનિવર્સિટી એન્ડ ઇટ હેઝ વેરી બિગ પાર્ક એઝ વેલ. પીપલ આર વેરી ફ્રેન્ડલી. અને જ્યારે મેં યુનિવર્સિટી પહેલી વખત જોઈને ત્યારે આઈ હેડ એન ઇમ્પ્રેશન લાઈક it's a university, it has park, other people are also coming in the university, એ લોકો પણ યુનિવર્સિટી વિઝિટ કરે છે. so many departments is, like એના departments બહુ જાજા છે. so I went into the library as well. so library was quite huge and you won't believe it is 24 hours open. so તમે કદાચ રાત્રે પણ 2:30 ના ટાઈમ એમ લાગે કે ચાલો હવે આજ તો વાંચી જ લેવું છે, so you can go and study over there and then stay over there overnight as well. so યુનિવર્સિટી ખરેખર સારી છે. even like the area around is quite industrial. હા, અહીંયા મિકેનિકલ ઇન્ડસ્ટ્રીઝ ઘણી બધી છે અને ઓફકોર્સ જર્મનીનો આઈ થિંક બિગેસ્ટ પોર્ટ પણ ડ્યુસબુર્ગની બાજુમાં જ છે. એટલે ઇન ફ્યુચર લાઈક ક્યારેક કોઈ કંપનીમાં જોબ માટે કે મારા ખુદના સ્ટાર્ટઅપ માટે મારે કરવું હોય સ્ટાર્ટ, તો એ બહુ બેનિફિટ રહેશે મને, લાઈક ઇન ડ્યુસબુર્ગ પર્ટિક્યુલર. so I would suggest you like in place of choosing any other city or universities, I would request you you continue with the same university. And we have previously number of students who have studied there in the same university, around I can say like 12 to 13 students, and all of those students they have finished their syllabus comfortably. They have more than I can say like out of 13, 6 to 7 students, they already have their blue card. They have now, like they are now in the process of finishing their PR process. So I really wish the best for you as well. Sure, ma'am. Yes. So yes, હર્ષ, તમે છે ને એલમાનિયાના 2 વર્ષ પહેલા પણ જોયેલું છે અને તમે અત્યારે પણ જુઓ છો, તો તમને શું ફેર લાગે છે? લાઈક તમને શું લાગે છે કે કેટલું પ્રોગ્રેસ કર્યું છે એલમાનિયાએ? આઈ થિંક હું કહું ને તો જેટલું 2 વર્ષ પહેલાં મેં જોયેલું હતું ને, લાઈક ત્યારે હતું જ, ત્યારે એના ટોપ ઉપર હતું. એક્ઝેક્ટલી. બટ અત્યારે જે છે ને એના ટોપ ઉપર થઈ ગયું છે. કારણ કે જેમ જેમ આઈ થિંક આ બધા ટ્રેડ વોર્સ ચાલે છે, ન્યૂ બધા રૂલ્સ આવી રાખે છે, એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ રિલેટેડ જે સ્ટુડન્ટ્સના નવા રૂલ્સ આવી રાખે છે, તો એના લીધે MFL મેઇનલી સરને તમે એટલા આમ આગળ જઈને બધા સ્ટુડન્ટ્સનું ચેક કરો છો ને
કે પહેલા જે હતું પહેલા ઇઝી થોડીક સિસ્ટમ ચાલતી હતી કારણ કે Exactly, yes. એપીએસ નું આપણે કાંઈ રિક્વાયરમેન્ટ નથી આવી રીતના મારે જે જર્મન લેંગ્વેજનું આવ્યું એ કાંઈ રિક્વાયરમેન્ટ ત્યારે એટલી નથી એન્ડ અત્યારે તો બધાય રૂલ્સ ચેન્જ થઈ ગયા એન્ડ ત્યારનું જે કલ્ચર હતું અને અત્યારનું કલ્ચર હતું ને એ બહુ આમ ડિફરન્ટ છે બટ અત્યારનું છે ને એ એટલું બધું સ્ટુડન્ટ્સ માટે હેલ્પફુલ છે ને કે અમને અહીંયા આવીને અહીંયા જઈને કંઈ વાંધો નથી આવે પરફેક્ટ એટલે તમને રિલેક્સેશન ફીલ રિલેક્સેશન ઓફકોર્સ રિલેક્સેશન કે હું ત્યાં પહોંચીશ અને કંઈ બી મને કંઈ પ્રોબ્લેમ બી થશે ને સરને કે મેમને ફોન કરીશ સર આવી રીતના વાંધો આવે છે તો સર કહેશે કાંઈ વાંધો નહીં આ થઈ જશે So yes, Harsh. So from the scale from 1 to 10, how would you recommend El Mañana to others? ઓફકોર્સ મેમ હવે એ તો 10 ઉપર હોત તો હું ઉપરનું જ દેત બટ ઓફકોર્સ 10 મેમ કારણ કે જે મારે પ્રોસેસ પ્રમાણે જે મારા જે રોલર કોસ્ટર વાળી મેં રાઈડ કીધી તમને એમાંથી જે મને લાસ્ટમાં એન્જોયમેન્ટ મળ્યું અત્યારે તો એના માટે હું ઓફકોર્સ 10 સ્કેલ કરીશ એન્ડ ઓફકોર્સ મારા ફ્રેન્ડ્સને જવું હશે તો ઓફકોર્સ એને એ જ કહીશ કે ભાઈ બાકી બધું રાજકોટમાં તો ભૂલી જાય MFLમાં જા કારણ કે બારે જઈને કારણ કે એ લોકોને ખુદને માનો કે અમુક કન્સલ્ટન્સી વાળાને ખ્યાલ ના હોય In fact, they don't know German language. જર્મન લેંગ્વેજ હા જે લોકોને ખુદને જર્મન લેંગ્વેજ ના ખ્યાલ હોય હવે એ અમારી કન્સલ્ટન્સી શું કરી શકે And they just, I guess, fill up the forms and at times, you know, they haven't seen the Germany in the map, I believe. Map, I હા. think, you know. હવે એ ખરેખર તો- ક્યાંક ચેટ જીપીટી માંથી ફાઇન્ડ કરીને ફોર્મ ભરતા હોય તો એ અમને તો ખબર નથી પડવાની Exactly. This is what most of the students are facing, you know, like એ લોકોને એમ થાય છે કે આ તો બહુ અઘરું કામ છે જ્યારે આપણે એલમાનેનામાં તો ફોર્મ ભરવાનું પણ શીખડાવીએ છીએ સાથે બધા સ્ટુડન્ટ્સ ઓફકોર્સ તમારો જે બિઝનેસ છે એ તમે એ અમને એ રીતના શીખવાડો છો કે આવી રીતના ફોર્મ ભરશો તો આવી રીતના તમને ઇઝી ઓપ્શન મળશે તો હવે ક્યારે કોઈ કન્સલ્ટન્સી આપણને એનો પોતાનો બિઝનેસ આપણને એ રીતના શીખવાડે નકર તો ઘણી કન્સલ્ટન્સી અત્યારે છે એ લોકો એમ કહે કે ના અમે તમારું ફોર્મ ભરી નાખશી અમે બધું કરી નાખશી અને લાસ્ટમાં જ્યારે ઓટીપી કે એવું આવે ત્યારે અમારે એને ખાલી સબમિટ કરવાનું બટ રિયલ શું પ્રોસેસ છે એની શું પ્રોસિજર છે હવે કોઈક બે માણસ આવીને મને પૂછે કે તમારે આ પ્રોસેસમાંથી તમે આ પ્રોસેસમાં કઈ રીતના ગયા હું એને એમ કહું કે કન્સલ્ટન્સી વાળાએ બધું કરી નાખ્યું મને આનો ઝીરો નોલેજ છે તો એ આઈ થિંક એ મારા સેલ્ફ પ્રમાણે હું જે આન્સર આપું છું ને પ્રોપરલી And in fact, like nowadays, you know, Germany knows these things. They are against consultants, I can say. એમને જ્યારે ખ્યાલ પડે છે કે તમે કોઈ કન્સલ્ટન્સી થ્રુ પ્રોસેસ કરેલી છે તો they don't even give you visa. Give you visa, So of course. you should be knowing how to fill up your APS form. You should be knowing how to search your university, university. and even like your VFS form. હું જ્યારે સેકન્ડ ટાઈમ વિઝા માટે ગયેલો હતો ને ત્યારે મારી સાથે એવું જ થયું હતું હું મારું ઇન્ટરવ્યૂ મેમ સાથે આપતો હતો એન્ડ મારી બાજુમાં બીજો એક બોય હતો એની સાથે કન્ટિન્યુઅસલી જે ઇન્ટરવ્યુઅર હતા ને એ એમ જ ક્વેશ્ચન્સ પૂછતા હતા કારણ કે એના ફોર્મમાં આઈ ડોન્ટ નો મેં કીધું શું મિસ્ટેક્સ હતી બટ એના ફોર્મમાં કંઈક મિસ્ટેક્સના લીધે કન્ટિન્યુઅસલી સામેવાળા પર્સન એવી રીતના પૂછતા હતા કે તમે તમારી જાતે ફોર્મ નથી ભર્યું તમે તમારી જાતે વિઝા પ્રોસેસ નથી કરેલી કારણ કે એ લોકો એમ ક્યાંક ડાઉટ્સ એને મળી ગયા એન્ડ આઈ થિંક એને લગભગ 10 થી 12 વખત પૂછ્યું That means it's a wrong sign, you know. રોંગ સાઇન હા અને પછી બોયને એવી રીતના કીધેલું હતું કે તમે હવે જાઓ તમારું ઇન્ટરવ્યૂ પૂરું એન્ડ જે રીતના આન્સર આવશે અને બહાર નીકળીને મેં બિચારા એ બોયને વાત કરી તો એ બોય છોકરો કહેતો હતો કે ભાઈ કે ઓલે એવું લાગે છે કે રીઇન્ટરવ્યૂ આવશે એટલે અત્યારે રૂલ્સ મુજબ જે સ્ટ્રિક્ટ થઈ ગયું છે બહુ So I think so El Mañana's the process of, you know, doing visa filing and everything is on the right track. રાઈટ ટ્રેક યા ઓફકોર્સ મેમ કારણ કે તમે જે અમને ગાઈડન્સ આપો ને કે આવી રીતના વિઝામાં આવી રીતના ફોર્મ્સ હોય હવે બ્લોક એકાઉન્ટમાં 06 ફોર્મ હોય હવે અમુકને ખબર ય ના હોય કે 06 ફોર્મ શું છે હવે અહીંયા જઈને ઇન્ટરવ્યુઅર અમને પૂછે કે આ ફોર્મ કઈ રીતનું છે ને અમે એની પાસે અમારે આન્સર દેવા માટે કાંઈ હોય નહીં તો એ ઓફકોર્સ અમારા વિઝામાં ક્વેરી આવે એનાથી એટલે તમે જે રીતના પ્રોસેસમાં જે હેલ્પ કરો છો સાથે ઊભા રહીને તમે જે ફોર્મનું બધું શીખવાડો છો તો એ વસ્તુ રિયલી કોઈ અમારે કોઈ બીજાને સજેસ્ટ કરવું હોય ને તો એ અમારા માટે એક મેઇન પોઈન્ટ કહી શકીએ Correct. Yes, I feel very good about it. As in, like, yes, that we are doing as in perfect what is required for students. I can say. સ્ટુડન્ટ્સ